Hello, Namaste, my dear lovely girls. A very good afternoon to all of you. Welcome again to my session. So I guess હવે દિવાળી તો એકદમ જ નજીક છે. ઓલરાઈટ, કાલથી તો લાઈક 12 છે અને તમારી એક્ઝામ્સ પણ નજીક આવી ગઈ છે. ઓકે, 1 ડિસેમ્બરના. સો આઈ હોપ તમારી બધાની પ્રિપરેશન્સ બહુ સારી ચાલતી હશે. ઓકે, અને બધા એકદમ મસ્ત ફ્લાઇંગ કલર્સથી યુ ઓલ વિલ પાસ. ઓકે, અને મારી એચઆરની સ્ટુડન્ટ્સ છે યાર, તો હોય જ ને, હે ને. ધ થિંગ ઇઝ કે આઈ વિશ યુ ઓલ all the best. ઓકે, આઈ હોપ યુ પ્રિપેર વેલ એન્ડ પ્રેઝન્ટ વેલ એન્ડ રાઇટ વેલ. ઓકે, કાંઈ પણ તમારે કોઈ પણ જાતના ડાઉટ હોય યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ મી. ઓકે, એચઆર રિલેટેડ તમારે કોઈ બી ડાઉટ હોય તમે ડેફિનેટલી મને કોન્ટેક્ટ કરજો. અને ગિયર અપ ગર્લ્સ, એક્ઝામ્સ આર ઓન હેડ. ઓકે, નો ડાઉટ દિવાળી એન્જોય કરી લેજો. આમે લોકડાઉનમાં તો આપણે લોકોએ ઘણું એન્જોય કર્યું છે, હે ને. હવે થોડીક દિવાળી એન્જોય કરીએ એન્ડ નાઉ ગેટ બેક ટુ વર્ક. ઓકે, એવરીથિંગ વિલ બી ફાઇન. અને મસ્ત તમારું પેપર્સ, બધાય તમારા પેપર્સ મસ્ત જશે. અને રહી વાત આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની ના ડિસ્કશનની, અને બીજી આપણે રિવિઝન સેશન એક કન્ડક્ટ કરવાનું છે. ઓકે, એ આપણે દિવાળી પછી અરેન્જ. મેં ઘણા સ્ટુડન્ટ સાથે વાત કરી તો મેં એ લોકોને તો કીધું જ છે, બટ હું તમને બધાને બી કહી દઉં કે આપણું જે સેશન છે, ઓકે, રિવિઝન સેશન કયો કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સના ડિસ્કશનનું સેશન કયો, એ બધા જ સેશન આપણા આફ્ટર દિવાળી આપણે એક સેશન આખું ઝૂમ મિટિંગમાં અરેન્જ કરી લેશું. ઓકે, એટલે તમને કાંઈ બી ડાઉટ હોય તો તમે મને એમાં પૂછી શકશો. અને તમને એમાં બી નહીં, અને તમારે પર્સનલી મને પૂછવું હોય તો તમારા બધાય પાસે મારા નંબર છે જ. ઓકે, તમે મને ગમે ત્યારે કોલ કરી શકો છો, તો ગમે ત્યારે મેસેજ કરી શકો છો. આઈ વિલ રિપ્લાય. ઓકે, બટ કોલ કરવા પહેલાં જસ્ટ એક મેસેજ ડ્રોપ કરી દેવો તમારે. સો ઇફ આઈ એમ બિઝી સમવેર હું તમને કહી શકું. ઓકે, તો ચલો લેટ સ્ટાર્ટ વિથ અવર સેશન, ટુડેઝ સેશન. હવે તમારી એક તમને આ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી હોય કે નહીં. ઓકે, લેટ મી ટેલ યુ ઓલ કે આપણે લોકોએ જે ડિસ્કશન કર્યું હતું જોબ ઇવેલ્યુએશનનું ને જોબ લાઈક ડિસ્ક્રિપ્શનનું, સ્પેસિફિકેશનનું, એમાં છે ને એક વસ્તુ હતી જે કદાચ તમારા લોકોના ધ્યાનમાં નહીં જ આવ્યો હોય. આઈ એમ ડેફિનેટલી ડેમ શ્યોર. બરાબર, આ જે જોબ સ્પેસિફિકેશન આપણે જે ભણ્યા હતા ને, ઓકે, ધીસ ઇઝ નોટ જોબ સ્પેસિફિકેશન, ધીસ ઇઝ જોબ ડિસ્ક્રિપ્શન. ઓકે, આ જે લખ્યું છે ને અકોર્ડિંગ ટુ ડેલી ઓર્ડર, પ્રોપર આઉટલાઇન્સ ઓફ ઇન્ફોર્મેશન કલેક્ટેડ થ્રુ જોબ એનાલિસિસ, આ છે ને એ જોબ ડિસ્ક્રિપ્શન છે. ઓકે, આ જોબ સ્પેસિફિકેશન નથી. એટલે તમે લોકો કન્ફ્યુઝ ન થતા. ધીસ ઇઝ જોબ ડિસ્ક્રિપ્શન. ઓકે, આ જે છે ને એ જોબ ડિસ્ક્રિપ્શન છે અને એનું મેં લખેલું છે. ઓકે, તો આઈ હોપ તમે લોકો કન્ફ્યુઝ ન થાવ. ઓકે, આજે અને મેં તમને એક્સપ્લેન કર્યું હતું ને એ જોબ ડિસ્ક્રિપ્શનનું જ એક્સપ્લેન કર્યું હતું. ઓકે, ગોટ ઇટ. આઈ હોપ તમને બધાને એમાં કાંઈ ડાઉટ ન હોય. અને બાકી તો એવરીથિંગ ઇઝ ગુડ. ઓકે, બાકી તો બધું પરફેક્ટ છે, એમાં કાંઈ ક્યાંય ક્વેરી કે એવું કાંઈ નથી. જસ્ટ એક ખાલી આ જ મારે તમને કહેવું હતું કે આમાં છે ને બાય મિસ્ટેક જોબ સ્પેસિફિકેશન નામ અપાઈ ગયું છે, બટ આ છે જોબ ડિસ્ક્રિપ્શન. ઓકે, ધીસ ઇઝ વોટ જોબ ડિસ્ક્રિપ્શન. આમાં જો લખેલું છે જોબ ડિસ્ક્રિપ્શન ઇન્ક્લુડ્સ જોબ ટુ બી ડન. ઓકે, અને આ જે એડવાન્ટેજીસ છે ને એ જોબ ડિસ્ક્રિપ્શનના છે. ઓકે, સો તમે લોકો કન્ફ્યુઝ ન થતા આ વસ્તુમાં. એ એક વસ્તુ મારે તમને કહેવી હતી. અને આ જોબ ઇવેલ્યુએશન તો આપણે જે ભણાઈ, ઓકે, એ તો બધું પરફેક્ટ છે, એમાં તો ક્યાંય કોઈ નથી. બટ જસ્ટ ખાલી ઓલામાં ભૂલથી જોબ સ્પેસિફિકેશન દેવાઈ ગયું છે, પણ એ છે જોબ ડિસ્ક્રિપ્શન. ગોટ ઇટ. અને સેમ વસ્તુ હવે આજના સેશનમાં બી આ સેમ વસ્તુ થશે, એટલે એની સાથે મેં તમને કનેક્ટ કર્યા. આ જે છે ને આ જોબ ધીસ ઇઝ વોટ જોબ ડિસ્ક્રિપ્શન ઇઝ. ઓકે, એટલે તમે કન્ફ્યુઝન ન થાય ને એટલા માટે ઓલું જે જોબ સ્પેસિફિકેશનનું ઉપર જે દઈ દીધું હતું ને બાય મિસ્ટેક, ઓકે, તો એ છે ને જોબ ડિસ્ક્રિપ્શન જ છે. તો તમને કન્ફ્યુઝન ન થાય ને એટલે મેં આમાં જોબ ડિસ્ક્રિપ્શનનું ટાઇટલ આપી અને આખો આ પેરેગ્રાફ દઈ દીધો છે. એટલે એ સ્લાઇડ કદાચ તમારે ઇગ્નોર કરવી હોય ને તો તમે ઇગ્નોર કરી દો. બરાબર, એડવાન્ટેજીસ તો મેં એમાં તમને જોબ ડિસ્ક્રિપ્શનના જ મેન્શન કરેલા છે. ઓકે, સો ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ ઇન ટુ ધેટ.
ઓલરાઇટ, આઈ હોપ તમને લોકોને એ એક કન્ફ્યુઝન આ છે ને જોબ ડિસ્ક્રિપ્શન છે, તમારો ટોપિક છે ને તમારા સિલેબસમાં જોબ ડિસ્ક્રિપ્શન એ આ છે. આપણે એનું ઓલરેડી ડિસ્કશન કરી જ લીધું છે, બરાબર. હવે આના પછીના લેક્ચરમાં આપણે જોબ સ્પેસિફિકેશન પણ જોઈ લેશું, એટલે તમને લોકોને કન્ફ્યુઝન ન થાય, એમ ન થાય કે ભાઈ ચલો આ એક ટોપિક રહી ગયો કે વોટેવર. ઓકે, એ જોબ સ્પેસિફિકેશનનું બી આપણે જોઈ લઈશું. એ જોબ સ્પેસિફિકેશન નથી, એ જોબ ડિસ્ક્રિપ્શન જ છે, અને એ તમને એ સ્લાઇડ તમારે ઇગ્નોર કરવી હોય તો તમે ઇગ્નોર કરી દેજો, બરાબર. હું તમને જે મટીરિયલ પ્રોવાઈડ કરીશ ને, ઓકે, એમાં તો આ વસ્તુ નહીં હોય. હું તમને છે ને સ્લાઇડ જ, હું આખી પીપીટી છે ને એ જ હું તમને મટીરિયલના ફોર્મમાં આપી દઈશ, બરાબર. એટલે તમારે એને ઝેરોક્સ કરાવી હોય ને તો તમે એની આરામથી પીડીએફમાં કન્વર્ટ કરીને જ મૂકી દઈશ, તો તમે આરામથી એની ઝેરોક્સ કઢાવી શકો, હે ને. તો એમાં તો આ બધું મેન્શન કરેલું જ હશે, પણ આ તો તોય જસ્ટ ફોર યોર રેફરન્સ, ઓકે, કે તમને કન્ફ્યુઝન ન થાય. ધીસ ઇઝ જોબ ડિસ્ક્રિપ્શન, ઓકે. હવે આપણે પરફોર્મન્સ અપ્રેઝલ તો આપણે ગયા લેક્ચરમાં પરફોર્મન્સ અપ્રેઝલ તો સ્ટડી કર્યું, ઓકે. પરફોર્મન્સ અપ્રેઝલ એટલે શું કે જે કોઈ પણ એમ્પ્લોય ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે, બરાબર, એનું કેવું પરફોર્મન્સ છે, એ પરફોર્મન્સના બેઝિસ ઉપર આપણે એને અપ્રેઝલ આપીએ, બરાબર. કાં અપ્રેઝલ આપીએ, કાં ઇન્સેન્ટિવ્સ એ લોકોને વધારે આપીએ, ઓકે. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ મીન બાય પરફોર્મન્સ અપ્રેઝલ, કે જેટલું સારું પરફોર્મ કરશે ને એમ્પ્લોય એટલું સારું એને અપ્રેઝલ મળશે, ઓકે. તો હવે એની અલગ અલગ મેથડ્સ છે. એમાં ફર્સ્ટ મેથડ છે રેન્કિંગ મેથડ, બરાબર. એ આપણે જે મેથડ્સ છે ને એ આપણે ડિસ્કશન કરવાનું રહી ગયું હતું. પરફોર્મન્સ અપ્રેઝલની છે ને જનરલી તમને એક્ઝામ્સમાં મેથડ્સ નથી પૂછતા, ઓકે. સો તમને કદાચ એવો, પણ આ તો એવું છે કે આપણે કરી લેવાનું. કદાચ આ છે ને તમારી બુકમાં પણ નથી આપ્યું, તમારી બુકમાં પણ ખાલી છે ને નામ જ આપ્યા છે, તમને ડિટેલમાં ડિસ્ક્રિપ્શન નથી આપ્યું. તો હું જે મટીરિયલ તમને પ્રોવાઈડ કરીશ ને એમાં તમને છે ને હું આ બધું મેન્શન કરીને જ આપીશ, ઓકે. એટલે તમને લોકોને પછી ક્યાંય ગોતવા ન જવું પડે, ઓલરાઈટ. અને હું જે બધું મટીરિયલ છે ને એ હું તમને ઓલરેડી, તમે આ પીપીટી તો હું મૂકતી જઈશ, બરાબર. દિવાળીમાં એવું હશે ને તો હું પીપીટી બધી છે એ અપલોડ કરી દઈશ, એટલે તમારા રેફરન્સમાં તમારે કદાચ જો પીપીટી જોતી હોય તો તમે એ પીપીટીનો યુઝ કરી શકો, ઓકે. પીડીએફમાં કન્વર્ટ કરીને જ હું મોકલીશ, એટલે તમને લોકોને પ્રોબ્લેમ ન થાય, બરાબર ને. અને પછી તમે એ દિવાળીના વેકેશનમાં તમે એ જોઈ જજો, ને આફ્ટર દિવાળી હું વર્ડ ફાઇલ છે ને એ પણ બધી અપલોડ કરી દઈશ, એટલે તમારે કોઈ ટોપિક રહી ગયો હોય અને તમારે એમાંથી જોઈને કરવું હોય, બરાબર, તો તમે એ તમારી રીતે કરી શકો, ઓલરાઈટ. બાકી તો આ મારા લેક્ચર્સ તો યુટ્યુબમાં અવેલેબલ હોય જ છે વધારે ડિટેલમાં, ડન. તો તમે એમાંથી પણ તમને મળી જશે, ઓકે. સો આ થોડુંક એક ડિસ્કશન આપણે કરવાનું હતું, એ કરી લીધું. ફર્સ્ટ ઇઝ રેન્કિંગ મેથડ. હવે રેન્કિંગ મેથડમાં શું છે યાદ છે, આપણે લોકોએ જોબ એનાલિસિસ લાઈક પરફોર્મન્સ અપ્રેઝલ અત્યારે આપણે ભણીએ છીએ, બરાબર. આ રેન્કિંગ મેથડ આપણે શેમાં જોઈ હતી, ઇફ તમને લોકોને યાદ હોય તો આપણે જે જોબ ઇવેલ્યુએશનનો ટોપિક હતો ને એમાં આપણે લોકોએ છે ને મેથડ્સ જોઈતી, કે જોબ ઇવેલ્યુએશન કઈ રીતે કરવું. એમાં આપણે રેન્કિંગ મેથડ જોઈતું કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આપે. તો પરફોર્મન્સ અપ્રેઝલમાં શું છે કે જેનું પરફોર્મન્સ સૌથી વધારે સારું હશે ને એ એમ્પ્લોયને છે ને ફર્સ્ટ રેન્ક આપશે, ઓકે. પછી જેનું પરફોર્મન્સ એનાથી થોડુંક લો હશે એને સેકન્ડ રેન્ક આપશે, ઓકે. અને જેનું પરફોર્મન્સ એનાથી પણ ડાઉન હશે એને કેવો થર્ડ રેન્ક આપશે. એટલે આમાં જે રેન્કિંગ મેથડ છે એ કઈ રીતે વર્ક કરશે, તો કે એમ્પ્લોય જેવું પરફોર્મન્સ ઓર્ગેનાઇઝેશનમાં કરે છે ને એવી રીતે છે ને એને રેન્ક આપશે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ, ઓકે. સેકન્ડ ઇઝ રેટિંગ સ્કેલ મેથડ. રેન્કિંગ મેથડમાં તો આપણને ખબર છે ટોટલ 3 જ રેન્ક હોય, જનરલી કેટલા રેન્ક હોય, ફર્સ્ટ સેકન્ડ થર્ડ 3 જ રેન્ક હોય. તો રેન્કિંગ મેથડમાં રેન્ક આપશે. પછી આવે છે રેટિંગ સ્કેલ મેથડ. હવે રેટિંગ સ્કેલ મેથડ છે ને એમાં રેટ આપશે. રેટ કઈ રીતે આપશે, હવે તમને ખબર હોય તો તમે લોકો ઘણીવાર કોઈ મોટી હોટલ્સમાં જતા હશો ને, 3 સ્ટાર કે 4 સ્ટાર કે 5 સ્ટાર વોટેવર, એમાં છે ને તમને એક ફીડબેક ફોર્મ આપશે, અને એમાં એ લોકો તમને પૂછશે કે અમારી સર્વિસીસ તમને કેવી લાગી, તમે રેટ કરો, એક્સેલન્ટ લાગી, વેરી ગુડ, બરાબર, એવી રીતે ઓપ્શન આપશે. એમાંથી તમે સિલેક્ટ કરશો. સેમ આવી રીતે પરફોર્મન્સ અપ્રેઝલમાં આવું છે ને, આ સેમ ટુ સેમ વસ્તુ કંપનીવાળા ફોલો કરે છે. કઈ રીતે, તો કે એ જે એમ્પ્લોય પરફોર્મન્સ લાઈક એ લોકો વર્ક કરતા હોય, હવે જે એમ્પ્લોયનું પરફોર્મન્સ છે એ સારું છે ને એને શેમાં ટીક કરશે, તો કે એક્સેલન્ટમાં. તો જે રેટિંગ સ્કેલ મેથડ છે એમાં કેવા એ લોકો રેટ આપશે, કાં ન્યુમેરિકલ રેટ આપશે 1 to 10 સુધીમાં, 1 to 5 સુધીમાં, અને કાં પછી આવા ચેકબોક્સ આપશે કે આવું એક્સેલન્ટ ને વેરી ગુડ ને ગુડ ને બેસ્ટ ને એવું લખેલું હશે, હે ને. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ રેટિંગ સ્કેલ મેથડ, ડન. પછી છે ચેકલિસ્ટ મેથડ. ચેકલિસ્ટ મેથડ એટલે કેવું કે એમાં છે ને આખું એક લિસ્ટ એ લોકો બનાવે.
ચેકલિસ્ટ મેથડમાં કેવું હોય, એ લોકો હરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ જે એમ્પ્લોઈઝ હોય ને એનું છે ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ એ એમ્પ્લોઈઝના નામ વાઇઝ એનું લિસ્ટ બનાવે, અને એમાં એ લોકો છે ને રેટિંગ સ્કેલ મેથડનો યુઝ કરી અને જે બધા બોક્સીસ બનાવે કે કયા એમ્પ્લોયને આપણે કેવી રીતે રેટ આપવાના છે, અને એ શું કરે, કમ્પેર કરે. ડન. એમાં એ લોકો શું કરે, કમ્પેર કરે. એને શું કહેવાય તો કે ચેકલિસ્ટ મેથડ. ડન. પછી છે ફોર્સ્ડ ચોઇસ મેથડ. હવે કેવું કે એમાં છે ને ખાલી ચોઇસ આપેલી હોય ને એમાંથી જ સિલેક્ટ કરવાનું, એટલે એનું શું નામ છે કે ફોર્સ્ડ ચોઇસ મેથડ, કે ફોર્સફુલી ખાલી એમાં તમારે કોઈ બીજા ઓપ્શન એડ કરવા હોય ને તો તમે છે ને એડ ન કરી શકો. તમને કેટલા ઓપ્શન છે, 4 થી 5 ઓપ્શન છે કે એક્સેલન્ટ, વેરી ગુડ, ગુડ, બેટર, બેસ્ટ, બરાબર, એમાંથી જ તમારે સિલેક્ટ કરવું પડે, બીજો કોઈ તમારી પાસે ઓપ્શન નથી. એટલે આને કેવી મેથડ કહેવાય, ફોર્સ્ડ ચોઇસ્ડ મેથડ, કે ચોઇસ છે ને બહુ લિમિટેડ હોય ને એમાંથી જ તમારે તમારી રીતે જ સિલેક્ટ કરી અને ચોઇસ કરવાની, ઓકે, અને રેટ આપવાના. પછી છે ફિલ્ડ રિવ્યૂ મેથડ. હવે ફિલ્ડ રિવ્યૂ મેથડ એટલે જે અમુક એમ્પ્લોઈઝ હોય, બરાબર, એ લોકોને સેલ્સમાં હોય કે માર્કેટિંગમાં હોય, એ લોકોને છે ને એ લોકો જે બહાર કામ જેવું કરતા હોય ને એના બેઝિસ ઉપર એ લોકોને છે ને રેટિંગ આપવામાં આવે ને અપ્રેઝલ આપવામાં આવે. એને શું કહેવાય તો કે ફિલ્ડ રિવ્યૂ મેથડ. પછી છે ક્રિટિકલ ઇન્સિડન્ટ ટેકનિક, કે આમાં છે ને એ લોકો ક્રિટિકલી એટલે કે એકદમ, ક્રિટિકલનો મિનિંગ શું થાય કે એકદમ ડીપલી છે ને એ લોકો ક્રિટિકલી ઇવેલ્યુએટ કરે. એવું નહીં કે ભાઈ મારે આને એક્સેલન્ટમાંથી ને એમાંથી. ક્રિટિકલીનો મિનિંગ શું થાય કે એક તમે લિમિટેશન કહી શકો કે ડિસએડવાન્ટેજીસ પણ કહી શકો. ઘણીવાર છે ને તમને એક્ઝામમાં આવો ક્વેશ્ચન આવતો હશે કે ક્રિટિકલી ઇવેલ્યુએટ ધી ફોલોઈંગ ટોપિક, એમ XYZ કોઈ પણ ટોપિક, અને ક્રિટિકલી ઇવેલ્યુએટ એટલે કે તમે એના ડિસએડવાન્ટેજીસ ગોતો, તમે એના લિમિટેશન ગોતો, એ તમારે એમાં લખવાના હોય. પણ તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આમાં ક્રિટિકલી પૂછ્યું છે એટલે શું, પણ એમાં શું આવે કે એનું નેગેટિવ તમારે બોલવાનું આવે. ઓકે, તો આ જે ક્રિટિકલ ઇન્સિડન્ટ ટેકનિક છે ને એ કેવી છે, હમણાં તો આપણે તો આટલું બધું તો પોઝિટિવ જોયું એમ્પ્લોયનું, બરાબર. ક્રિટિકલ ઇન્સિડન્ટ ટેકનિકમાં જે ઓપ્શન્સ હોય ને એ ખરાબ ઓપ્શન્સ હોય કે વેરી બેડ ને પુઅર ને એવા ઓપ્શન્સ હોય, એમાંથી તમારે સિલેક્ટ કરીને આપવાનું, હે ને. કે તમે નેગેટિવ એમ્પ્લોઈઝની પરફોર્મન્સ ઓલવેઝ પોઝિટિવ ન જ હોય, એની ઘણીવાર ખરાબ પરફોર્મન્સ હોય, એવું તો જરૂરી તો છે નહીં, હે ને. તો પછી એવી રીતે જે ક્રિટિકલ ઇન્સિડન્ટ ટેકનિક છે ને એમાં એ લોકો એ રીતે ઇવેલ્યુએશન કરે, નેગેટિવલી પણ ઇવેલ્યુએશન કરી અને જોવે કે ભાઈ આનું પરફોર્મન્સ કેવું છે ને કેવું નહીં. ઓકે. દેન કોન્ફિડેન્શિયલ રિપોર્ટ. આખો છે ને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ બને, એનું છે ને સ્પેસિમેન તમને બુકમાં છે, બટ એ થોડુંક ટ્રેડિશનલ છે. અત્યારે જે ટાઈપના કોન્ફિડેન્શિયલ રિપોર્ટ બને છે ને, ઇફ વી વુડ બી ઓફલાઈન, હું તમને ગોતીને દેત, બરાબર. આ યુટ્યુબમાં વિડીયોઝ અપલોડ કરવાના હોય તો હું તમને એવી રીતે કોઈ કંપનીનું રિપોર્ટ ન દેખાડી શકું એવી રીતે, બરાબર. ધીસ ઇઝ માય લિમિટેશન ઇન ટુ ધીસ. ધેટ ઇઝ વાય હું ઘણી વસ્તુ મને ઈચ્છા થાય કે હું તમને દેખાડું, હું તમને કહું, બટ થોડુંક આ લિમિટેશનના લીધે આઈ કેન નોટ ડુ કોપીરાઇટ ઇશ્યુઝ થાય ને એના લીધે. ઓકે, બાકી હું તમને એક છે ને આખો રિપોર્ટ બને, એમાં એમ્પ્લોયનું નામ લખેલું હોય, એની ડેઝિગ્નેશન લખેલી હોય, અને એની રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ લખેલી હોય, અને રિમાર્ક્સ લખેલા હોય. આને શું કહેવાય, કોન્ફિડેન્શિયલ રિપોર્ટ કહેવાય. 5 કોલમ હોય, બરાબર, અને એમાં છે ને બધું એમ્પ્લોઈઝનું મેન્શન કરે, આ બધી કોલમ છે ને એ ફિલ કરે. ઓકે, એને શું કહેવાય, કોન્ફિડેન્શિયલ રિપોર્ટ. એ પાછું ડિસ્ક્લોઝ ન થાય, એ ખુદ HR પાસે જ રહી. ઓકે, ધેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ. આમાં એ કોઈ બીજાને ઇન્વોલ્વ ન કરે, HR આ રિપોર્ટ પોતાની રીતે જ ભરે. ઓકે. દેન અસેસમેન્ટ સેન્ટર. હવે છે ને ઘણી કંપનીઝ, જો મોટી કંપનીઝ હોય ને કે જ્યાં એમ્પ્લોઈઝની સ્ટ્રેન્થ મોર દેન 100 હોય, ત્યાં એ લોકો છે ને એક સ્પેશિયલી અસેસમેન્ટ સેન્ટર બનાવે. અસેસમેન્ટ સેન્ટરનો મિનિંગ શું થાય, ચેક. અસેસમેન્ટનો મિનિંગ શું થાય, ટુ ચેક, કે હવે કેવું એમ્પ્લોય છે એ કેવું પરફોર્મન્સ કરે છે, બરાબર. એની માટે આખું એ લોકો અસેસમેન્ટ સેન્ટર હોય ને એ જ કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ કરી રાખે કે આ એમ્પ્લોયનું પરફોર્મન્સ સારું છે તો કે આ એમ્પ્લોય સારી રીતે વર્ક કરે છે કે નથી કરતું, એ એનું ઓબ્ઝર્વેશન જ કરી રાખે કે કયા એમ્પ્લોય છે એ કેવું વર્ક કરે છે. ડન. દેન એસે અપ્રેઝલ. પછી આખો ઘણીવાર એવું થાય કે કોઈ પણ એક કેન્ડિડેટ, લાઈક જે એમ્પ્લોય હોય ને જે કંપનીમાં કામ કરતું હોય, એના ઉપર છે ને આપણે એસે કેવી રીતે લખીએ એવી રીતે આખો છે ને લાંબો પેરેગ્રાફ લખે, અને એના વિશે એમાં બધું જ મેન્શન કરે કે એ ભાઈ આવી રીતે અહીંયા કેવા ટાઈપની જોબ કરે છે, એનું વર્ક કેવી રીતે ફૂલફિલ કરે છે, બરાબર. એ બધી જ વસ્તુ એ છે ને આમાં મેન્શન કરે, એને શું કહેવાય, એસે અપ્રેઝલ કહેવાય. ઓકે, ડન. કે આ ઓલા બધામાં તો શું મારે ટીક કરવાનું આવે, એસે અપ્રેઝલમાં મારે ડિટેલમાં બધું મેન્શન કરવાનું હોય પર્ટિક્યુલર કેન્ડિડેટ કે એમ્પ્લોય માટે, બરાબર. એને એસે અપ્રેઝલ કહેવાય. હવે છે રિક્રુટમેન્ટ.
વોટ ઇઝ ધ, હવે આપણે જે ટોપિક સ્ટાર્ટ કરશું, રિક્રુટમેન્ટનો ટોપિક સ્ટાર્ટ કરશું. ઓકે, અને તમારે જે રિક્રુટમેન્ટનું જે ટોપિક છે ને તમારા સિલેબસમાં, એમાં ખાલી ઇન્ટ્રોડક્શન અને સોર્સિસ જ લખેલા છે કે રિક્રુટમેન્ટ આપણે કેવી કેવી રીતે કરી શકીએ. એમાં કંઈ આપણને બીજું તમને મેન્શન નથી કરેલું. તો પણ મેં છે ને એક પ્રોસેસ મારી રીતે એડ કરી છે. કદાચ પૂછાઈ જાય પ્રોસેસ ઓપ્શનમાં હોય અને તમને મેં જે શીખવાડ્યું છે એ ન યાદ હોય, પણ પ્રોસેસ ભૂલમાં યાદ રહી ગયો, તો તમે એ લખીને એટલીસ્ટ યુ કેન અટેમ્પ્ટ ધી આન્સર. એક પેપર હતું ને, મને યર યાદ નથી, પણ એ પેપરમાં છે ને એ લોકોએ પ્રોસેસ પૂછી હતી. તમારા પાછા સિલેબસમાં એ લોકોએ લખી નથી, પણ તો બી પ્રોસેસ પૂછાણી હતી. ઓકે, એટલે મેં પ્રોસેસ મેન્શન કરી છે, એટલે તમને લોકોને એનો કાંઈ ડાઉટ ન રહે એટલા માટે મેં એ મારી રીતે જ ઇન્ક્લુડ કરી રાખ્યું છે. ઓકે, એટલે કદાચ તમને પૂછાય તો તમે એ રીતે એનો આન્સર આપી શકો. ઓકે, તો આપણે હવે રિક્રુટમેન્ટનો મિનિંગ સમજી લઈએ. રિક્રુટમેન્ટનો સિમ્પલ મેં તમને શું કીધું હતું, રિક્રુટમેન્ટનો મિનિંગ થાય ભરતી. ઓકે, રિક્રુટમેન્ટનો મિનિંગ શું થાય તો કે ભરતી. આજે છે ને મારી રિક્રુટમેન્ટ એજન્સીની કંપની છે. હું છે ને પોતે મેં HR ઇન્ટર્ન તરીકે છે ને બહુ વર્ક કરેલું છે. હું તમને મારું જ એક્ઝામ્પલ આપું તો તમને આ જે વસ્તુ છે ને બહુ સારી રીતે સમજાઈ જશે. ઓકે, કે રિક્રુટમેન્ટનો મિનિંગ શું થાય. હવે છે ને તમારે જોબ જોઈએ છે. ઓકે, તમે એમ કીધું કે હવે હું ગ્રેજ્યુએટ થઈ ગઈ, હવે મારે જોબ જોઈએ છે. પણ તમે કંપનીઝને ઓળખો છો? નથી ઓળખતા. તમારી કોકની ફ્રેન્ડ થ્રુ આવ્યું છે કે ભાઈ જો અહીંયા જોબ છે તારે કરવી હોય તો, પણ એ ક્યારે કોક વાર આવે, કંઈ ડેઈલી આવે ન આવે, હે ને? તો આ વસ્તુ કેવી છે કે અમે લોકો છે ને, મારી રિક્રુટમેન્ટની એજન્સી છે મારી ખુદની. અમે લોકો એમાં કેવી રીતે કરીએ છીએ તો કે અમે લોકો છે ને જોબ પ્રોવાઈડ કરીએ છીએ. જેને જોબની જરૂર હોય ને એને છે ને અમે જોબ પ્રોવાઈડ કરીએ છીએ. એ જે પ્રોસેસ અમે લોકો કરીએ છીએ એને શું કહેવાય તો કે રિક્રુટમેન્ટ કહેવાય. બરાબર, જેને જોબ જોઈએ છીએ એને અમે જોબ ઉપર રખાવીએ છીએ. સિમ્પલ. અને અમે રિક્રુટમેન્ટ કોના માટે કરીએ છીએ? કંપની માટે કરીએ છીએ. કંપનીને અમે ગોતીને કોને આપ્યા? કેન્ડિડેટ કોને આપ્યા? કંપનીને આપ્યા. તો અમે રિક્રુટમેન્ટ કોના માટે કરતા કહેવાય? કંપની માટે. બરાબર. એ મારી એજન્સી છે. એમાં અમે લોકો ઇન્ટર્ન્સ રાખેલા છે, પછી અમે લોકોએ એમ્પ્લોઈઝ રાખેલા છે કે જે અમારી અંડરમાં વર્ક કરે છે. ઓકે, તો કેવું છે કે મેઇન કામ શું હોય કે ડેઇલીનું એ લોકોએ આટલી વેકેન્સી ક્લોઝ કરવાની. વેકેન્સી એટલે કે જ્યાં જરૂર, જે કંપનીમાં આવે. ફોર એક્ઝામ્પલ, વેકેન્સીનો મિનિંગ તો રિક્રુટમેન્ટનો મિનિંગ શું થાય? ભરતી. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. મેં તમને એક્ઝામ્પલથી ઇઝીલી સમજાવી દીધું. વેકન્ટ એટલે ખાલી. વેકન્ટનો મિનિંગ શું થાય? ખાલી થાય. ઓકે, કે વેકન્ટનો મિનિંગ એમ થાય કે આ વસ્તુ ખાલી છે, કે કહીએ ને કે ઇઝ ધીસ સીટ વેકન્ટ, એટલે આ સીટ ખાલી છે. તો લાગે કે હા તમે બેસી શકો છો, વાંધો નહીં. તો આપણે એવું પૂછીએ ને, એવું પ્રોફેશનલ વર્લ્ડમાં, અને થોડુંક સારું લાગે ઇફ યુ આસ્ક કે આ જગ્યા ખાલી છે, હું બેસું. એના કરતાં તમે એમ પૂછો, ઇઝ ધીસ સીટ વેકન્ટ, કેન આઈ સિટ? તો ઇફ દે વિલ ટેલ યુ યસ યુ કેન સિટ, તો દેટ ઇઝ વોટ. આ એક ડેકોરમ છે. ઓકે, ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ અ પર્સનાલિટી ડેવલપમેન્ટ વાળા થિંગ, બટ વી આર નોટ ગોઈંગ ટુ ડિસ્કસ દેટ. બટ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ કે વેકન્ટનો મિનિંગ શું થાય? ખાલી. હવે કંપનીઝમાં આપણે એને શું, મેં એનું બીજું નામ શું કીધું તો કે વેકેન્સી. વેકેન્સીનો મિનિંગ ખાલી જ થાય, હે ને? કે કંપનીમાં કેટલી વેકેન્સી છે, તો કે કંપનીમાં કેટલા ટાઈપની જે જોબ્સ અવેલેબલ છે, બરાબર, એ ખાલી છે, એને આપણે ફિલ કરી દેવાની છે. ઓકે, એ આપણે ફિલ કરી દઈએ તો એને શું કહેવાય કે અમે વેકેન્સી છે ને એ ફૂલફિલ કરી દીધી. તમે હવે સીટ ઉપર બેસી જાવ એટલે એ સીટ ફૂલ થઈ ગઈ, હે ને? એવી રીતે કંપનીમાં સીટ હોય પર્ટિક્યુલર પોઝિશન માટે, કે HRની જરૂર છે, તો તમે ત્યાં એઝ એન HR તરીકે હું રહી ગઈ, તો એ સીટ છે એ ભરાઈ ગઈ, ફૂલ થઈ ગઈ, ડન. ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ વે આઈ કેન એક્સપ્લેન યુ ધીસ રિક્રુટમેન્ટ. બરાબર, આ એક બહુ ઇઝી મેં તમને મેનરમાં રિક્રુટમેન્ટનો તમને મિનિંગ સમજાવ્યો કે રિક્રુટમેન્ટનો મિનિંગ શું થાય તો કે ભરતી. જેને જોબ જોઈએ છીએ, બરાબર, એને જોબ પ્રોવાઈડ કંપનીવાળા કરે છે. તો કંપનીવાળાએ આ જે પ્રોસેસ કરી, એ પ્રોસેસને શું કહેવાય તો કે રિક્રુટમેન્ટ કહેવાય. ડન. ઓકે, ગોટ ઇટ. તમને મિનિંગ ક્લિયર થઈ ગયો રિક્રુટમેન્ટનો. રિક્રુટમેન્ટનો મિનિંગ શું થાય તો કે હવે જ્યાં કંપનીમાં જરૂર છે, હવે ફોર એક્ઝામ્પલ કંપનીમાં HR મેનેજરની કે માર્કેટિંગ મેનેજરની જરૂર છે. ઓકે, અને તમે ત્યાં એઝ એન HR મેનેજર તરીકે રહી ગયા, તો એ કંપનીએ તમારું શું કર્યું કહેવાય? તમારું રિક્રુટમેન્ટ કર્યું કહેવાય. ડન. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ. તમને બધાને હવે સમજાઈ જ ગયું હશે. ઓકે, આટલી ડિટેલમાં મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, એટલે આઈ હોપ સો. તો બી કંઈ ડાઉટ હોય તો પૂછજો. રિક્રુટમેન્ટનું ડેફિનેશન હવે જોઈ લે. રિક્રુટમેન્ટનું શું કે જે પ્રોસેસ છે જેમાં કંપનીવાળા એમ્પ્લોયને ગોતે છે, બરાબર, એ પ્રોસેસને શું કહેવાય? રિક્રુટમેન્ટ કહેવાય. ઓકે,
હવે ડેફિનેશન અકોર્ડિંગ ટુ એડવિન બી ફ્લિપો, it is a process of searching for prospective employees and stimulating and encouraging them to apply for jobs in an organization. He further elaborates it, terming it both negative and positive. હવે રિક્રુટમેન્ટનો મિનિંગ શું થાય કે કંપનીમાં ભરતી છે, બરાબર, કંપનીમાં વેકેન્સી છે, તો કે સીટ ખાલી છે HR મેનેજરની, તો કંપનીવાળા શું કરશે તો કે એ લોકો ગોતશે કે ભાઈ HR મેનેજર હોય એ એને શું હાયર કરશે, બરાબર. એ હાયર કરી અને કહેવાય એને પરફેક્ટ પાછા કેન્ડિડેટ જોતા હોય, તો એ જે હાયર કર્યું છે કેન્ડિડેટને, એ જે આ પ્રોસેસ આખી એણે કરી એને શું કહેવાય, રિક્રુટમેન્ટ કહેવાય. જ્યાં કંપનીમાં વેકેન્સીસ છે ને, બરાબર, એ કંપનીમાં જ્યારે તમે એ કંપનીવાળા જ્યારે પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપે છે, બરાબર, કે અમારે ત્યાં જોઈએ છીએ એવું કરીને, બરાબર, તમે એડ જોતા હશો કે જોઈએ છીએ, એને શું કહેવાય, તો એ એક રિક્રુટમેન્ટનો વે છે. એ લોકો એડવર્ટાઇઝ કરે છે કે ભાઈ અમારી કંપનીમાં જગ્યા ખાલી છે, તમે આવો, અમારે HR મેનેજરની જરૂર છે, તમે આવો. એને શું કર્યું કહેવાય, એ લોકો આ બધું શું કરે છે, એડવર્ટાઇઝ નથી કરતા, એની રિક્રુટમેન્ટ કરે છે. એ લોકોને માણસોની જરૂર છે. હવે એને સિમ્પલ તમને હું હજી એક સિમ્પલ વેમાં સમજાવું ને, જ્યાં કંપનીમાં માણસોની જરૂર હોય અને એને માણસોને લેવા હોય પોતાની કંપનીમાં, બરાબર, એની માટેની એ જેટલા એફર્ટ્સ કરે ને, એડવર્ટાઇઝ કરે, કાંઈ એના રિલેટિવ્સને કહે કે ભાઈ તમારા ધ્યાનમાં કોઈ હોય તો કહેજો, આપણે કંપનીમાં જરૂર છે. આ બધી પ્રોસેસને શું કહેવાય તો કે રિક્રુટમેન્ટ કહેવાય. રિક્રુટમેન્ટ એટલે ભરતી. ઓકે, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ. તમને હવે એકદમ ક્લિયર થઈ જ ગયું હશે. ડન, કે રિક્રુટમેન્ટનો મિનિંગ શું થાય, કે આ પ્રોસેસ છે કે જેમાં કંપનીવાળા એમ્પ્લોઈઝને, કેન્ડિડેટને ગોતે છે. પોતાની કંપનીમાં હવે એક કંપની છે, ત્યાં HR મેનેજરની જરૂર છે, તો એ એમ્પ્લોઈઝને HR મેનેજર ગોતે છે માર્કેટમાંથી. હવે એ કઈ રીતે ગોતે છે ને એના માટેના કયા કયા સોર્સિસ છે ને એ આપણે આગળ જોવાના છે. હવે આપણે શું જોશું કે ભાઈ હાલો કંપનીને HR મેનેજરની જરૂર છે, તો એ કઈ રીતે ગોતશે, એને કેમ ખબર કે આટલા જ HR વાળા છે, આ બધા છે એ તમે જ બધા HR વાળા છો, એ કંપનીને કઈ રીતે ખબર પડશે, તો એ શું કરશે, એડવર્ટાઇઝ આપશે, એમાંથી તમે જેટલા તમને ઇન્ટરેસ્ટ હશે ને તમે બધા અપ્લાય કરશો કંપનીમાં, હે ને. તો એ જે અપ્લાય તમે કરો છો એને શું કહેવાય તો કે કંપનીમાં રિક્રુટમેન્ટ આવી, કંપનીમાં વેકેન્સી આવી, એટલે ત્યાં તમે અપ્લાય કર્યું, તો એ વેકેન્સી કેવી થઈ ગઈ, ફૂલફિલ થઈ ગઈ. હવે ડન. વેકેન્સીનો મિનિંગ મેં તમને શું કીધું હતું કે ખાલી જગ્યા. ઓકે, તો હવે આપણે જોવાના છે સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. After knowing about the human resource requirement, it becomes very much essential to contact its sources. Okay, હવે મેં તમને રિક્રુટમેન્ટનું સમજાવ્યું. હવે કંપનીને ખબર પડી કે આપણે ભાઈ માર્કેટિંગવાળાની જરૂર છે, તો એ શું કરશે, એ માર્કેટિંગવાળા માણસોને ગોતશે માર્કેટમાં. હવે એને ગોતવા માટે શું કરવાનું, એ લોકોને ખબર પડી કે આપણે માર્કેટિંગવાળા માણસો જોઈએ છીએ. હવે એ શું કરશે, ગોતશે. તો એ જે ગોતવાની જે પ્રોસેસ છે ને એને શું કહેવાય, રિક્રુટમેન્ટ કહેવાય. બરાબર, હજી પાછું હું તમને કહું છું. ઓકે, એ જે ગોતવાની પ્રોસેસ છે, કંપની એમ્પ્લોઈઝને ગોતે છે, એ જે પ્રોસેસ છે એને શું કહેવાય તો કે રિક્રુટમેન્ટ કહેવાય. હવે કઈ રીતે ગોતશે, કયા કયા મેથડ છે કંપની પાસે કે એ ગોતશે. પહેલું તો ઇન્ટરનલ સોર્સિસ છે અને બીજું છે એક્સટર્નલ સોર્સિસ. બરાબર, આ બે ટાઈપના સોર્સિસ છે રિક્રુટમેન્ટના કંપની પાસે. બરાબર, તો જે પહેલું છે ઇન્ટરનલ સોર્સિસ, એમાં ફર્સ્ટ કયું છે, પ્રમોટ એમ્પ્લોઈઝ ઓફ ધી યુનિટ. જે જે કંપનીમાં જે એમ્પ્લોઈઝ છે એ કામ કરે છે ને, એ એને જ પૂછશે કે ભાઈ તમારા ધ્યાનમાં કોઈ છે, તમારી બેન, તમારો ભાઈ, તમારા વાઈફ કે જે લોકો જોબ ગોતે છે, અત્યારે આપણે આ રિક્વાયરમેન્ટ છે, અત્યારે આપણે માર્કેટિંગવાળાની રિક્વાયરમેન્ટ છે, તો તમારા ધ્યાનમાં કોઈ છે. એ પોતાના એમ્પ્લોઈઝને પૂછશે. એના જે એમ્પ્લોઈઝ એના કંપનીમાં કામ કરે છે ને એને જ પૂછશે કે ભાઈ તમારા ધ્યાનમાં કોઈ છે તો આપણે જરૂર છે હો. ઘણીવાર એવી રીતે આવતું હોય, તમને યાદ હશે જ, હે ને, કે ઘણીવાર એવી રીતે હોય કે ભાઈ મારા કાકા છે ને એને કંપનીમાં રિક્વાયરમેન્ટ છે, તારે જવું હોય તો તું કહેજે, કે મારા મોટા પપ્પા છે એની કંપનીમાં રિક્વાયરમેન્ટ છે, તારે જવું હોય તો કહેજે. તો એ બધું શું છે કે એ જે એમ્પ્લોઈઝ કામ કરે છે ને એને પોતાની કંપનીમાં એને જ કહે છે કે ભાઈ તમે જ ગોતો અમારી માટે. ઓકે, એ શું થયું, પ્રમોટ એમ્પ્લોઈઝ ઓફ ધી યુનિટ. સેકન્ડ ઇઝ ફ્રોમ ધી રિલેટિવ્સ ઓફ ધી એમ્પ્લોઈઝ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. ઓકે, એ છે ને એમ્પ્લોઈઝને પૂછે છે તમારા રિલેટિવ્સમાં જો કોઈ હોય ને તો તમે કહેજો. અને પ્રમોટ એમ્પ્લોઈઝ ઓફ ધી યુનિટમાં એક રીતે કેવું થાય કે જે એમ્પ્લોઈઝ છે એ વર્ક કરે છે ઓર્ગેનાઇઝેશનમાં. હવે અમુક એમ્પ્લોઈઝનું જે વર્ક છે ને એ કંપનીવાળાને બહુ ગમે છે, તો એ એને શું આપી દેશે, પ્રમોશન આપી દેશે. મેં પ્રમોશનનો મિનિંગ તો તમને સમજાવેલો છે આની પહેલાં પણ. બરાબર, પ્રમોશન અને ડિમોશનનો. પ્રમોશનનો મિનિંગ શું થાય કે જે લેવલ ઉપર
કામ કરતું હોય ને એમ્પ્લોય એનાથી એક લેવલ એક ડેઝિગ્નેશન છે એ એને વધારે આપી દે, વધારે પ્રોવાઈડ કરી દે, બરાબર. તો એને શું કર્યું કહેવાય, પ્રમોટ કર્યું કહેવાય. તો હવે આપણે માર્કેટિંગ મેનેજરની જરૂર છે અને કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે પણ માર્કેટિંગ મેનેજર નથી. તો એ લોકો શું કરે, કંપનીવાળા એને કહી દે કે ભાઈ હવે તું આજથી માર્કેટિંગ મેનેજર, બરાબર હે ને. તો એ જે છે એને શું કહેવાય, પ્રમોટ એમ્પ્લોઈઝ ઓફ ધી યુનિટ. પછી આ જે સેકન્ડ છે ને, ફ્રોમ ધી રિલેટિવ્સ ઓફ ધી એમ્પ્લોય ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, એમાં કેવું છે કે એ પોતાના એમ્પ્લોઈઝને પૂછશે કે ભાઈ તમારા ધ્યાનમાં કોઈ છે ખરી કે જેને આવી રીતે જોબની રિક્વાયરમેન્ટ છે, બરાબર. તો તમે એને કહેજો કે આપણી કંપનીમાં છે, બરાબર. તો એ તો અપ્લાય કરી દે તો અમે એને સિલેક્ટ કરી લેશું, બરાબર. પછી થર્ડ ઇઝ ફ્રોમ એક્સ એમ્પ્લોઈઝ. હવે અમુક જે એમ્પ્લોઈઝ છે એ કંપની છોડીને વયા ગયા છે, બરાબર. એને એ લોકો કોલ કરીને બોલાવશે કે ભાઈ અમારી જો અત્યારે આ રિક્વાયરમેન્ટ છે તો તમે પાછા અમારી કંપનીમાં તમારે આવવું છે. એને શું કહેવાય, તો કે ફ્રોમ એક્સ એમ્પ્લોઈઝ. એ લોકો એક્સ એમ્પ્લોઈઝને બોલાવે અને કાં પછી એ લોકો પાસેથી રેફરન્સ લે કોઈના, કે ભાઈ જો તમારા ધ્યાનમાં કોઈ હોય તો તમે કહેજો, બરાબર. એ શું છે, ફ્રોમ એક્સ એમ્પ્લોઈઝ. ઓકે. તો આ છે ને ઇન્ટરનલ સોર્સિસ છે. ઇન્ટરનલ સોર્સિસનો મિનિંગ શું થાય કે કંપની ઇન્ટરનલી કંપની અંદરથી જ પોતે રિક્રુટ કરી લે છે પોતાની રીતે, બરાબર. એ બહાર ક્યાંય એડવર્ટાઇઝમેન્ટ કે એ આમાં કાંઈ નથી આપતું. આમાં એ શું કરે છે, કાંઈ પોતાનાને એ જે એમ્પ્લોય જે અત્યારે કામ કરે છે, એક્ઝિસ્ટિંગ એમ્પ્લોઈઝ છે, એને એ લોકો પ્રમોશન આપી દે એ પોઝિશન ઉપર, બરાબર. જે પોઝિશન ખાલી હોય ને એ પોઝિશન એને આપી દે. કાં પછી એ એમ કે ભાઈ તમારા રિલેટિવ્સ કોઈ હોય ને તો એ લોકોને કહેજો કે આપણે અહીંયા જગ્યા ખાલી છે, તો એ લોકોને જો આવવું હોય તો એ લોકો આપણી કંપનીમાં આવી શકે છે. એ કોને પૂછશે, એ એમ્પ્લોઈઝને જ કહેશે કે તમારા ધ્યાનમાં જો તમારા કોઈ રિલેટિવ હોય ને તો કહેજો, બરાબર. અને થર્ડ ઇઝ ફ્રોમ એક્સ એમ્પ્લોઈઝ, કે જે એક્સ એમ્પ્લોઈઝ એટલે શું કામ એક્સ એમ્પ્લોઈઝ કીધું છે, તો કે જે એમ્પ્લોઈઝ છે એ કંપની છોડીને જતા રહ્યા છે, બરાબર. એનો એ લોકો કોન્ટેક્ટ કરી અને એને પૂછશે કે તમારા ધ્યાનમાં કોઈ છે અને જો ન હોય તો તમે જ જોઈન કરી દો ને અમારી કંપનીમાં, તમે જ જોઈન થઈ જાઓ ને. એટલે ઘણીવાર તમે જોયું હશે કે કોઈ એમ્પ્લોય છે ઓર્ગેનાઇઝેશન છોડીને જાય ને પછી 1 વર્ષ પછી છે ને તરત પાછા જૂની કંપનીવાળા એને ફોન કરીને પાછા બોલાવે કે હવે તમે પાછા આવતા રહ્યો ને, બરાબર. તો એ શું છે, એ ઇન્ટરનલ સોર્સિસ, કે આવી રીતે તમે છે ને રિક્રુટ કરી શકો પોતાની કંપનીમાં, બરાબર. ઇન્ટરનલી ક્યાંય કોઈને બહાર નથી, તમારે ઇન્ટરનલી તમારી જ રીતે સમજી લેવાનું છે. ડન. ઓકે. તો આ છે ઇન્ટરનલ સોર્સિસ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સટર્નલ સોર્સિસ જોશું. ડન. અને પ્રોસેસ જોઈ લેશું. ઓકે. ચલો ટીલ દેન ટેક કેર ગર્લ્સ.